હેલો સ્ટુડન્ટ, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 4 લોડ ટેસ્ટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર સમજવાના છીએ. આની અંદર આપણે 3 ફેઝ સપ્લાય એટલે કે આર, વાય અને બી સપ્લાય આપશું. ત્યાંથી આ તમારી જે છે એ ટ્રિપલ પોલ સિંગલ થ્રો સ્વિચ છે, એટલે કે ટીપીએસટી સ્વિચ છે. અને તમારી જે મોટર છે ડેલ્ટા કનેક્ટેડ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની મદદથી. એટલે અહીંયા તમારું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર હશે કે જેવો તમે સપ્લાય આપો, સપ્લાય સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં જાય, ત્યાંથી પહેલાં સ્ટાર્ટ મોડમાં અને પછી ડેલ્ટા મોડમાં એનું કનેક્શન થાય અને તમારી 3 ફેઝ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ થાય. પાવર મેઝર કરવા માટે આપણે અહીંયા જે ફિગરમાં દેખાડ્યું છે એ છે 2 વોટમીટર મેથડ, જેમાં 1 વોટમીટર તમને અહીંયા દેખાય છે અને બીજું વોટમીટર અહીંયા દેખાય છે. એકચ્યુઅલમાં હવે પાવર એનાલાઇઝર મીટર આવી ગયા છે કે જેની મદદથી આપણે પાવર ડાયરેક્ટ મેઝર કરી શકીએ છીએ. તો આપણા કેસમાં આપણે આ 2 વોટમીટરની જગ્યાએ પાવર એનાલાઇઝરની મદદથી પાવર મેઝર કરવાના છે. ઇન્ડક્શન મોટરના લોડ તરીકે આપણે જનરેટર કનેક્ટ કરવાના છીએ અને આ જનરેટર સાથે લોડ કનેક્ટ કરી અને આપણે જનરેટરનો લોડ વધારી. જનરેટર ઉપર લોડ કઈ રીતે વધારાશે તો કે જનરેટર સાથે આપણે લેમ્પ લોડ કનેક્ટ કર્યો છે. આ લેમ્પનો લોડ આપણે જેવી રીતે વધારતા જશું, લેમ્પ જેમ જેમ ચાલુ કરતા જશું એ લોડ પડશે જનરેટર ઉપર અને જનરેટર મોટર સાથે કનેક્ટ કર્યું હોવાથી મોટર ઉપર લોડ પડે છે. આ એના રીડિંગ છે. હવે આપણે સેટઅપ ઉપર આગળ વધીએ. પહેલાં સેટઅપને જોઈ લઈએ. તો આપણો જે 4th પ્રેક્ટિકલ છે એ આ છે. અહીંયા તમને જે આ બ્લુ કલરનું દેખાય છે આપણું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે. અને આપણે આપણો જે સપ્લાય છે એ ચાલુ કરવા માટે સૌથી પહેલાં આપણને મેઇન સપ્લાય અને સિંગલ ફેઝ સપ્લાય બેની જરૂર પડશે. તો મેઇન સપ્લાય જે આપણો છે એ આવે છે એસી 16 નંબરની સ્વિચમાંથી. એ આપણે સ્ટાર્ટ કરીશું. આ એસી સપ્લાય અને 3 ફેઝ એસી સપ્લાય આ બંને જેવા સ્ટાર્ટ કરીશું એટલે તમારો જે પાવર છે એ આ સ્ટાર્ટર ઉપર આવી જશે. આ ઓટોમેટિક અત્યારે કનેક્શન આપણે રાખેલું છે જેથી 35 સેકન્ડના ડીલે પછી મોટર એની જાતે જ સ્ટાર્ટ થઈ જશે. અહીંયા આપણું મોટર અને જનરેટર સેટ છે એટલે કે મોટર માટે જનરેટર લોડ તરીકે કામ કરે છે. એ આપણું આ પાવર એનાલાઇઝર છે. અત્યારે જો મોટર સ્ટાર્ટ થઈ ગઈ, પહેલાં સ્ટારમાં પડી છે અને હવે એ ડેલ્ટામાં કનેક્શન થઈ ગયું છે એનું. તો આ આપણો સેટઅપ છે આખો. અને આની અંદર કનેક્શન આપણે કઈ રીતે કર્યા છે તો કે સૌથી પહેલાં આ નીચે RYB લખ્યું છે ત્યાં પાવર, જેવું તમે પાછળથી મેઇન સ્વિચ ચાલુ કરશો તો ત્યાં પાવર આવી જશે. આ RYBમાંથી આપણે પાવર એનાલાઇઝરના ઇનપુટમાં આપીશું. પાવર એનાલાઇઝરમાં નીચે જ્યાં ઇનપુટ લખ્યા છે ત્યાં આપીશું અને પાવર એનાલાઇઝરના આઉટપુટમાંથી RY અને B એ અહીંયા ઉપર જ્યાં RY અને B લખ્યું છે એટલે કે R1, R2 અને R3 ઉપરના ટર્મિનલ સ્ટાર્ટરની નીચે જે તમને 3 દેખાય છે ત્યાં આપણે એ કનેક્શન આપશું એટલે આપણું પાવર એનાલાઇઝર આપી જશે. અહીંયા જે 4 કનેક્શન દેખાય છે A+, A- FS પ્લસ FSH અને -FS એ ડીસી જનરેટરના છે. અને જનરેટર આપણે જેવું આ રોટેટ કરાવીએ છીએ ઇન્ડક્શન મોટરને ત્યારે એની અંદર બાય ડિફોલ્ટ 300 વોલ્ટની આજુબાજુ જનરેટ થાય છે. એટલે વોલ્ટેજ ઘટાડવા માટે આપણે A+ થી FSHની વચ્ચે આ રિયોસ્ટેટ મૂક્યું છે, જે રિયોસ્ટેટની કેપેસિટી 300 ઓહ્મ 1.7 એમ્પિયરની છે. એટલે કે A+માંથી કનેક્શન આવે, એ જે A+ છે એમાંથી જે તમારું કનેક્શન આવે છે, પહેલાં આપણે એને ડીસી શન્ટ જનરેટર બનાવશું. તો ડીસી શન્ટ જનરેટર બનાવવા માટે શું કરવું પડે તો કે તમારે A+ અને FSHને કનેક્ટ કરવા પડે, પણ વચ્ચે આપણે શું મૂકી દઈએ છીએ રિયોસ્ટેટ. એટલે A+માંથી કનેક્શન જશે રિયોસ્ટેટમાં અને રિયોસ્ટેટમાંથી કનેક્શન તમારું જશે +FSHમાં.
એ માઇનસ અને FSH માઇનસ એ બંનેને આપણે ડાયરેક્ટ એક લિંકથી કનેક્ટ કરશું બ્લુ કલરની. અને તમારો જે લોડ છે આ આપણો લેમ્પ લોડ છે. અત્યારે આપણે લેમ્પ લોડને શું કર્યું છે તો લેમ્પ લોડના ત્રણ અલગ અલગ કનેક્શન છે. એટલે કે અહીંયા તમને દેખાય છે રેડ અને બ્લેક, અહીંયા દેખાય છે રેડ અને બ્લેક, અને આવી જ રીતે આ દેખાય છે રેડ અને બ્લેક. તો ત્રણેયના રેડને આપણે સાથે કનેક્ટ કર્યું છે, ત્રણેયના બ્લેકને સાથે કનેક્ટ કર્યું છે, અને એ બે જે વાયર આવ્યા એ આપણે લોડ તરીકે એ પ્લસ અને એ માઇનસની અંદર આપી દીધા છે. હવે વાત કરીએ કે પાવર એનાલાઇઝરમાં આપણે જે રીડિંગ અહીંયા દેખાય છે તો આમાં તમને ફેઝ વોલ્ટેજ, અત્યારે નો લોડનો પાવર P, એના પછી એનો રિએક્ટિવ પાવર, એપરન્ટ પાવર જે છે એ દેખાશે, ફ્રીક્વન્સી દેખાશે, કરંટ દેખાય છે, પાવર ફેક્ટર દેખાય છે અને રિએક્ટિવ પાવર Q દેખાય છે. તો આટલા રીડિંગ તમને અહીંયા જોવા મળી જાય છે. આપણે પ્રોસેસની અંદર શું કરવાના છે તો કે એક મલ્ટીમીટર આપણે કનેક્ટ કરી દઈશું વોલ્ટેજ મેજર કરવા માટે ડીસીનો, કે જે અહીંયા તમને આ મીટર દેખાય છે અત્યારે. આ આપણે ડીસીનો વોલ્ટેજ માપીશું અને ક્લિપ ઓનથી આપણે ડીસીનો કરંટ માપીશું. સાથે સાથે સ્પીડ માપવા માટે આપણે આ ટેકોમીટરનો યુઝ કરીશું. તો અત્યારે 1486 RPMની આજુબાજુ એની સ્પીડ આવે છે. આ 4 પોલ મશીન છે એટલે એની જે સિંક્રોનસ સ્પીડ છે એ આવે છે 1500 RPMની. તો આપણી પાસે જનરેટર અને મોટરનો આ આખો સેટઅપ રેડી છે, કનેક્શન રેડી છે. અને આપણે શું કરશું તો ધીરે ધીરે આપણે અહીંયાથી લેમ્પ લોડ વધારતા જશું. અહીંયાથી આપણે લેમ્પ લોડ ધીરે ધીરે આવી રીતે વધારતા જશું અને લેમ્પ લોડ જેમ કરંટ વધશે એ હિસાબથી આપણે એના વોલ્ટેજ, એના કરંટ, એસી મોટરના બધા જ રીડિંગ RPM સાથે સાથે મેજર કરતા જશું. આવું કરવાથી આપણી પાસે આખો સેટ ઓફ રિઝલ્ટ આવશે જેને આપણે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર પ્લોટ કરીએ છીએ. સેટઅપ બંધ કરવા માટે પણ તમારે ધીરે ધીરે એક એક કરીને લોડ ઓછો કરતા જવાનો છે. અને ત્યારબાદ અહીંયા પાછળથી જે આ બે સ્વિચ છે, એક 3 ફેઝ માટેની એ આ અને સિંગલ ફેઝ માટેની એ આ સ્વિચ, આ બંને તમારે બંધ કરી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયાથી જે એસી સપ્લાય આપણે પાવર એનાલાઇઝરને આપીએ છીએ એ પણ બંધ કરી દેવાનો છે. બધા સાધનો સાચવીને છૂટા કરી અને ત્યારબાદ પોતાની જગ્યા ઉપર મૂકી દેવાની છે. હવે રીડિંગ લઈ આવ્યા બાદ તમારે બધા જ રીડિંગ તમારે રેકોર્ડ બુકમાં લખવાના છે અને આના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન ટેબલ કઈ રીતે બનાવવાનું એ સમજવાના છે. અને કેલ્ક્યુલેશન ટેબલ સમજ્યા બાદ એના ઉપરથી ગ્રાફ કઈ રીતે ડ્રો કરવા એ સમજશું. અને એની સાથે પેરેલલમાં લોડ તરીકે જનરેટરને જોઈન કર્યું હોય તો મોટરમાં ઇનપુટ તરીકે આપણે શું આપશું? ઇલેક્ટ્રિકલ એનર્જી. 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે તો કયો સપ્લાય આપીશું? એસી સપ્લાય આપીશું. એસી સપ્લાય મેજર કરી શકીએ ખરા? શેની મદદથી થાય? મલ્ટીમીટરથી. એટલે તમારી પાસે વોલ્ટ મીટર હોય, એ મીટર હોય અને પાવર ફેક્ટર હોય તો તમે ઇનપુટ પાવર મેજર કરી શકો. 3 ફેઝ માટે ઇનપુટ પાવરની ફોર્મ્યુલા શું છે? √3 VL/IL cos φ. તો એ તમને શું આપી દેશે? પાવર. અથવા તો તમે વોટ મીટર મૂકી દો અને વોટ મીટરની મદદથી શું માપી લો? ઇનપુટ પાવર માપી લો. આ પાવરને આપણે નામ આપીએ છીએ P1. જેવો તમે ઇનપુટ પાવર આપશો જેને તમે મેજર કરી શકો છો, તમને આઉટપુટમાં અહીંયા શું મળશે? મોટર છે એ ફરતી મળશે. જે પાવર કેવો હશે? મિકેનિકલ પાવર હશે. એને આપણે મેજર કરી શકવાના છે? ના. સારું, એટલે અહીંયા આપણે આ વસ્તુ મેજર કરી શકતા નથી. એના પછી આવે છે જનરેટર. જનરેટરના ઇનપુટમાં શું જશે? મિકેનિકલ એનર્જી. એટલે કે આ મોટર જે ફરે છે એ જ કોને ફેરવશે? આ જનરેટરને. તો આ પાવર આપણે મેજર કરી શકીએ છીએ? ના, કારણ કે આ પણ કેવી ક્વોન્ટિટી છે? મિકેનિકલ. તો આ ક્વોન્ટિટી પર હું મેજર કરી શકીશ નહીં. અહીંયા આવે જનરેટર.
અહીંયા શું આવશે આઉટપુટમાં? અગેન ઇલેક્ટ્રિકલ એનર્જી. તો આને આપણે મેજર કરી શકીએ વોલ્ટમીટર અને એમીટરની મદદથી. જો આ ડીસી જનરેટર હોય તો મારે શું મેજર કરવું પડશે? એનો વોલ્ટેજ અને એનો કરંટ. વોલ્ટેજ ઓફ જનરેટર, કરંટ ઓફ જનરેટર. કારણ કે પાવર ઇક્વલ ટુ શું થાય? વી ઇન્ટુ આઈ. એટલે અહીંયા પાવર તમે મેજર કરી શકશો. બીજો પાવર ક્યાં મેજર કરી શકો છો? અહીંયા. આ આખા સેટ માટે આ શું થશે? આઉટપુટ. આખા સેટ માટે આ શું થશે? ઇનપુટ. એટલે જો મારે આખા સેટની એફિશિયન્સી શોધવી હોય તો આને હું નામ આપી દઉં P2, પેલાને નામ આપી દઉં P1. તો એફિશિયન્સી ઇક્વલ ટુ હંમેશા શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ. એટલે કે P2 ડિવાઇડેડ બાય P1 અને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે તમને શું મળી જાય? એફિશિયન્સી મળે પર્સન્ટેજમાં. પણ આપણે આખા સેટની એફિશિયન્સી શોધવી નથી. કોની એફિશિયન્સી શોધવી છે આપણે? ખાલી મોટરની એફિશિયન્સી શોધવી છે. જો મારે મોટરની એફિશિયન્સી શોધવી હોય તો મને મોટરમાં શું ખબર હોવો જોઈએ? આઉટપુટ. કારણ કે એફિશિયન્સી ઓફ મોટર શું છે? તો કે આઉટપુટ ઓફ મોટર ડિવાઇડેડ બાય ઇનપુટ ઓફ મોટર. ઇનપુટ ઓફ મોટર આપણને ખબર છે કેટલો છે? P1 ઇક્વલ ટુ √3 VL IL cos phi. અથવા તો તમને વોટમીટરમાંથી જે રીડિંગ મળ્યું હોય એ. આ વસ્તુ ખબર છે, પણ આ ખબર છે ના. જો મને આઉટપુટ ઓફ મોટર ખબર પડે તો હું મોટરની એફિશિયન્સી શોધી શકું. એટલે હવે હું ટ્રાય કરું છું કે મને કોઈ રીતે શું મળી જાય? મોટરનો આઉટપુટ મળે. મને એક વસ્તુ બીજી ખબર છે કે મોટરનો જે આઉટપુટ છે એ કોના જેટલો છે? તો કે જનરેટરના ઇનપુટ જેટલો. એટલે અહીંયા લખી દઈએ આપણે આઉટપુટ ઓફ મોટર ઇક્વલ ટુ શું થશે? ઇનપુટ ઓફ જનરેટર. એટલે જો મને ઇનપુટ ઓફ જનરેટર ખબર પડી જાય તો મને શું ખબર પડી જશે? આઉટપુટ ઓફ મોટર ખબર પડશે. ઇનપુટ ઓફ જનરેટર મને ક્યારે ખબર પડે? તો આની એફિશિયન્સી, જનરેટરની એફિશિયન્સીની ફોર્મ્યુલા ભાઈ શું છે? આઉટપુટ અપોન ઇનપુટ. તમે જ્યારે જનરેટર પરચેસ કર્યું છે ત્યારે તમને જનરેટરની એફિશિયન્સી આપેલી હોય છે કે આ જનરેટરની એફિશિયન્સી કેટલી છે? તો કે 80%, 90%. 80% હોય તો હું કેટલા લખીશ? 0.8. આપણા જનરેટરની એફિશિયન્સી જ્યારે નવું હતું ત્યારે 84% હતી. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, કારણ કે મશીનને 10 કે 12 વર્ષ થયા, તો હવે એની એફિશિયન્સી કેટલી રહી છે? ખાલી 80%. તો મને ખબર શું છે? જનરેટરની એફિશિયન્સી કેટલા ટકા છે? 80%. કેલ્ક્યુલેશન કરવું હોય તો મારે શું લેવું પડે? 0.8. એટલે અહીંયા હું શું મૂકી દઈશ? 0.8. આઉટપુટ મને ખબર છે? તો કે હા, કારણ કે અમે મેજર કરેલો છે. કેટલો છે? તો કે VG ઇન્ટુ IG ડિવાઇડેડ બાય શું થશે? ઇનપુટ ઓફ આ કોનું છે? જનરેટર. એટલે ઇનપુટ ઓફ જનરેટરની ફોર્મ્યુલા શું થઈ જશે? તો કે ઇનપુટ ઓફ જનરેટર અહીંયા જશે, 0.8 નીચે આવશે, તો કે VG ઇન્ટુ IG ડિવાઇડેડ બાય કેટલા આવશે? 0.8. એટલે હવે 0.8 પર આપણને ખબર છે, VG IG પણ આપણને ખબર છે, તો આપણને શું મળી જશે? ઇનપુટ ઓફ જનરેટર. ઇનપુટ ઓફ જનરેટર એ જ શું છે? આઉટપુટ ઓફ મોટર. એટલે હવે મારે જો એફિશિયન્સી શોધવી હોય તો મારે શું શોધવાનું છે? આઉટપુટ. આઉટપુટ મને ખબર પડી ગઈ છે. આઉટપુટ ક્યાંથી મળશે મને? VG IG ડિવાઇડેડ બાય 0.8. તો હું શું લખીશ? આઉટપુટ ઓફ જનરેટર ક્યાંથી મળશે મને? VG IG ડિવાઇડેડ બાય 0.8. કારણ કે ઇનપુટ ઓફ જનરેટર ઇક્વલ ટુ શું છે? આઉટપુટ ઓફ મોટર. એટલે એક્ઝામ્પલમાં આપણે આ જે VG IG ડિવાઇડેડ બાય 0.8 કરીએ છીએ એનું રીઝન જ એટલું છે કે મારે ખાલી કોની એફિશિયન્સી પર કોન્સન્ટ્રેટ કરવું છે? મોટર.
જો મારે સેટની એફિશિયન્સી શોધવી હોત કે આખા સેટની એફિશિયન્સી કેટલી છે, તો હું સિમ્પલી શું કરત, P2 ડિવાઇડેડ બાય P1 એટલે કે VGIG ડિવાઇડેડ બાય √3 VLIL cos y. ખ્યાલ આવે છે? અચ્છા, કોઈ મને એવું કહે કે એફિશિયન્સી ઓફ જનરેટર એટલી શોધવી છે, તો એફિશિયન્સી ઓફ જનરેટર શોધવી છે તો હવે આપણને કોને ખબર છે કે ઇનપુટ ઓફ જનરેટર શું હોવાનું છે, આઉટપુટ ડિવાઇડેડ બાય વોલ્ટેજ કરશો એટલે ઇનપુટની વેલ્યુ બી મળી જશે. ઇનપુટ મળી ગયું, આઉટપુટ મળી ગયું, તો એફિશિયન્સી મળી જવાની. તો તમે ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સી શોધતા પણ આવડવી જોઈએ, અને આખો સેટ કે તો આખા સેટની એફિશિયન્સી પણ શોધતા આવડવી જોઈએ. પર્ટિક્યુલર આ સેમેસ્ટરમાં આપણે એસી મશીન ઉપર કામ કરી રહ્યા છે, એટલે આપણું મેઇન ફોકસ એના ઉપર હશે, એસી મશીનની એફિશિયન્સી શોધવાનું. આમાં મોટર પણ આવે, અલ્ટરનેટર પણ આવશે, સિન્ક્રોનસ મોટર પણ આવશે. એની સાથે લોયર તરીકે આપણે શું કનેક્ટ કરીએ છીએ, જનરેટર. જ્યારે થર્ડ સેમમાં આપણે જનરેટર ભણતા હતા ત્યારે આપણો મેઇન પર્પઝ શું હતું, જનરેટર ઉપર ફોકસ કરવાનું, કે જનરેટરનો લોયર કરંટ માપો, જનરેટરના વોલ્ટેજ માપો. પણ હવે આપણું ફોકસ કોના ઉપર છે, મોટર ઉપર, કે ભાઈ મોટરના લોયર તરીકે આપણે કોને લેવાના છે, જનરેટરને. હું એવું કેમ બોલું છું કે મોટરના લોડ તરીકે જનરેટર, મોટરના શાફ્ટ ઉપર કંઈ પણ કનેક્ટેડ હોય એ મોટર માટે શું કહેવાશે, લોડ. જો તમે મોટરની શાફ્ટ સાથે કંઈ પણ કનેક્ટ નહીં કરો તો એ મોટર કેવી કહેવાશે, મેં લોડ ઉપર કહેવાશે. મોટરને લોડ ક્યારે પડશે, જ્યારે મોટર ફરી રહી છે, જે વસ્તુ પોર્શન એનો શાફ્ટ ફરી રહ્યો છે એને તમે રોકવા ટ્રાય કરશો અથવા એના પર કન્વેયર બેલ્ટ લગાવી દેશો અને કન્વેયર બેલ્ટ ઉપર વજન આપશો, તો એ બધું શું કહેવાશે, મોટર ઉપર લોડ પડ્યો કહેવાય. મોટરને તમે લોડ કરો છો એવું કહેવાય. મોટર નો લોડ ઉપર ફરે છે કોઈ એવું કહે એટલે તમારા દિમાગમાં એક જ વસ્તુ આવી જોઈએ કે મોટરના શાફ્ટ ઉપર કશું કનેક્ટેડ છે. આટલું ખ્યાલ આવી ગયો? તો આપણો પહેલો ટોપિક પતી ગયો કે જેની અંદર આપણો ફોકસ એના ઉપર હતો કે કઈ રીતે ઇન્ડિવિજ્યુઅલ આખા સેટમાંથી ઇન્ડિવિજ્યુઅલ મશીનની એફિશિયન્સી શોધવા કે તો આપણે કઈ રીતે પ્રોસેસ કરશું. લખી નાખો. ઓકે, તો આપણી પાસે અત્યારે ઓબ્ઝર્વેશન અને કેલ્ક્યુલેશનની અંદર આપણે આ જે રીડિંગ એક્સપેરિમેન્ટ ઉપરથી લીધા એ છે, જેમાં આપણો આ ફેઝ વોલ્ટેજ છે, અહીંયા ફેઝ કરંટ છે, આ પાવર ફેક્ટર છે, આ ટોટલ ઇનપુટ પાવર કેટલો થયો એ છે. આ બધા જ પેરામીટર કોના છે, ઇન્ડક્શન મોટરના, એટલે કે એસી વેલ્યુ છે. જનરેટર ઉપર આપણે જે લોડ કનેક્ટ કરી અને આઉટપુટ વોલ્ટેજ લીધો એ આવશે વીજી અને આઈજી. અહીંયા ફેઝ કે લાઇન આવશે નહીં, કારણ કે ડીસીમાં ફેઝ લાઇન હોતા નથી. તો અહીંયા આપણું વીજી અને અહીંયા આઈજી અને અહીંયા આપણી સ્પીડ છે. આ ઓબ્ઝર્વેશન ટેબલ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન ટેબલ બનાવવાનું હોય છે. તો કેલ્ક્યુલેશન ટેબલ કઈ રીતે આવશે, સૌથી પહેલાં આઉટપુટ ઓફ જનરેટર. આઉટપુટ એટલે શું થશે, તો કે વીજી ઇન્ટુ આઈજી. આ બંનેનો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ 230 ઇન્ટુ 0 એટલે પહેલું રીડિંગ આવે 0. તો એવી રીતે આઉટપુટ જનરેટરનું ટેબલ બનશે. ત્યારબાદ આવશે આઉટપુટ ઓફ મોટર. તો જનરેટરનો જે પણ આઉટપુટ હોય ડિવાઇડેડ બાય જનરેટરની એફિશિયન્સી કરીએ એટલે આપણને મોટરનો આઉટપુટ મળી જશે. તો વીજી ઇન્ટુ આઈજી એટલે કે અહીંયા જે રીડિંગ આવશે વીજી ઇન્ટુ આઈજીનું એ રીડિંગને 0.8 વડે ભાગીએ એટલે આપણને મળી જશે આઉટપુટ ઓફ મોટર. આઉટપુટ ઓફ મોટર જે મળે ડિવાઇડેડ બાય ઇનપુટ ઓફ મોટર કરીએ તો આપણને એફિશિયન્સી મળી જાય. તો આઉટપુટ ઓફ મોટર આપણને ક્યાંથી મળશે, આ કોલમમાંથી. ઇનપુટ ઓફ મોટર ક્યાંથી મળશે, આ કોલમમાંથી. એટલે પહેલાંની સામે પહેલું રીડિંગ. ત્યારબાદ આવે છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર આપણે અહીંયા જે ડાયરેક્ટ આપણને મળી ગયો છે એ જ પાવર ફેક્ટર આપણે અહીંયા ડાયરેક્ટ લખી દેવાનો છે. ત્યારબાદ આવે છે બીએચપી. તો બીએચપી કઈ રીતે શોધાશે, એચપી આઉટપુટ ઓફ મોટર એટલે કે આ કોલમમાં જે રીડિંગ આવે છે ડિવાઇડેડ બાય 735.5 કરશો તો તમને એચપી મળી જશે. ત્યારબાદ આવે છે ટોર્ક. ટોર્ક એટલે કે એચપી ઇન્ટુ 4500 ડિવાઇડેડ બાય 2πn એટલે અહીંયા આ કોલમમાં જે રીડિંગ આવે મલ્ટીપ્લાય બાય 4500 ડિવાઇડેડ બાય 2πn. પાઈ એટલે કે 3.14 અને એન એટલે કે રિસ્પેક્ટિવ કોલમમાં જે તમારી સ્પીડ આવતી હોય એ સ્પીડ તમારે લેવાની રહેશે. ત્યારબાદ આવે સ્લીપ. સ્લીપ એટલે NS માઇનસ N અપોન NA. આપણું જે NS છે એ છે 1500 RPM. તો અહીંયા 1500 RPM માઇનસ NA. તો NAમાં અહીંયા જે કોલમમાં રીડિંગ આવે છે પહેલું એ ડિવાઇડેડ બાય NS એટલે કે 1500. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન ટેબલમાં
બધા જ ઓબ્ઝર્વેશન ટેબલના રીડિંગ માટે કેલ્ક્યુલેશન ટેબલ બનાવી દઈશું. ત્યારબાદ આપણે ગ્રાફ પ્લોટ કરવાનો થાય. તો ગ્રાફ પ્લોટ કરવામાં અહીંયા આપણે ઇન્સ્ટ્રક્શન આપી છે ઓબ્ઝર્વેશન ટેબલની ઉપર કે તમારે 4 ગ્રાફ ડ્રો કરવાના છે. એક ગ્રાફની અંદર જ 4 ગ્રાફ. તો BHP વર્સિસ એફિશિયન્સી, BHP વર્સિસ સ્લીપ, BHP વર્સિસ પાવર ફેક્ટર અને BHP વર્સિસ ટોર્ક. BHP આપણે કઈ જગ્યાએ લેવાના છે? એક્સ એક્સિસમાં. એટલે પહેલાં તો હું શું કરીશ, એક્સ એક્સિસ માટેની લાઈન ડ્રો કરી દઈશ અહીંયા. તો આ એક્સ એક્સિસ ઉપર મારી જે લાઈન થશે આ થશે BHP માટેની. BHP તો હું પહેલાં જોઈશ કે મારું BHP ક્યાંથી ક્યાં સુધી જવાનું છે. તો 0 થી સ્ટાર્ટ કરી અને 2.7 સુધી. એટલે કે 0 થી 2.7 એટલે હું એવી રીતે આને ડિવાઈડ કરી શકું કે મારે 0 થી લઈને 3 HP સુધી જવાનું છે. એટલે જો હું 0.3નું એક ખાનું લઉં, 0.3, તો ટોટલ મને કેટલા ખાના જોશે? 10. તો અને 4 લાઈન આપણે કોની ડ્રો કરશું? તો કે એફિશિયન્સી, સ્લીપ, પાવર ફેક્ટર અને ટોર્ક. તો 1, 2, 3 અને 4 એટલે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું BHPના રીડિંગ લખવાનું. તો આ 0 લાઈન આવે અહીંયાથી 0.3ના ગેપમાં લઈએ તો આપણે 10 ખાના જતા રહે. એટલે સૌથી પહેલાં હું પહેલા પોઈન્ટ ઉપર લખું છું 0.3. આ પોઈન્ટ ઉપર સરખું દેખાય એટલા માટે નીચે લખું છું 0.6. અહીંયા આવશે 0.9, 1.2, અહીંયા 1.5, 1.8, 2.1, 2.4, 2.7 અને 3.0. હેલો સ્કેલ માટે મળી ગયો એટલે હું અહીંયા લખી દઈશ કે સ્કેલ બરાબર. તો એક્સ એક્સિસ ઉપર શું થશે? તો 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે આ એક ખાન. 1 સેન્ટીમીટર બરાબર શું થઈ છે? 0.3 HP છે. તો આપણું એક્સ એક્સિસનું પતી ગયું. હવે વાય એક્સિસ ઉપર ધારો કે પહેલાં હું લઈશું એફિશિયન્સી. તો સૌથી છેલ્લો કોલમ હું રાખું છું એફિશિયન્સી માટેનું. એના માટેની લાઈન ડ્રો કરી દઉં. સારું, હવે આપણી એફિશિયન્સી ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો એફિશિયન્સી જાય છે 0 થી લઈને 87 સુધી. આપણી પાસે ઉપર ખાના કેટલા છે? કે 1, 2, 3, 4, 5 ખાના. કઈ રીતે કહું છું? આ કહેવાય 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23 અને 24. અહીંયા ધારો કે આપણે સ્કેલ લખીએ છીએ કે આ 4 છોડ દઈએ તો 20 ખાના મારી પાસે છે. જો હું 10% એફિશિયન્સી લઉં તો મારું 9 ખાનામાં જ પતી જશે. તો ગ્રાફ મારો કેવો થઈ જશે? નાનો. મારે ગ્રાફ વ્યવસ્થિત મોટો જોઈએ છે એટલે હું 1 સેન્ટીમીટર બરાબર 5% એફિશિયન્સી લઉં તો ક્યાં સુધી જઈ શકું? 20 સેન્ટીમીટર સુધી લઈ શકું. ખ્યાલ આવે છે ને શું કહું છું? 100 સેન્ટીમીટર સુધીનું આપણી પાસે આપણે 100% એફિશિયન્સી ઉપર જવાનું છે. જો હું એક ખાનું બરાબર 5% એફિશિયન્સી લઉં તો 5 ગુણ્યા 20 કેટલા થશે? 100. એટલે કે 20 ખાના સુધી હું જઈ શકું. તો મારો ગ્રાફ પ્રોપર આખો અલાઇન થઈ જશે. એટલે અહીંયા હું શું લખી દઈશ? 5%, 10%, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95 અને 100%. હવે મારે ગ્રાફ પ્લોટ કરવાનું ચાલુ કરવું છે. તો કોના વર્સિસ શું છે? BHP વર્સિસ એફિશિયન્સી. એટલે આને વચ્ચેથી કાઢી લઈએ આપણે. તો જો BHP 0 હોય તો એફિશિયન્સી કેટલી છે? 0. તો આ પહેલો પોઈન્ટ આપણે અહીંયા લઈ દઈએ. BHP કેટલા છે? 0. એફિશિયન્સી ક્યાં આવી જોઈએ? 0 અહીંયા. બરાબર. પણ અહીંયા આપણે વચ્ચે બીજી લાઈન પણ ડ્રો કરવાના છે. એટલા માટે હું 0 ક્યાંથી શરૂઆત કરું છું? અહીંયા સ્ટાર્ટ કરું. બરાબર. સારું. હવે બીજું રીડિંગ કયું છે? તો કે 0.34 ઉપર કેટલા છે? 31%. 0.34 એટલે અહીંયા 0.3 આવ્યું. 31 એટલે ક્યાં આવશે? તો 30ની ઉપર થોડુંક. એટલે આ પોઈન્ટ આવ્યું. એટલે અહીંયા મેં ડોટ કરી દીધું. પછી શું છે? 0.88 ઉપર કેટલા છે? 63. 0.88 એટલે ક્યાં? 0.6 અને 0.9 ની વચ્ચે. અહીંયા ક્યાંક આવશે 0.88.
અને કેટલા ટકા છે 63. એટલે આ 60 અને 65 ની વચ્ચે ક્યાંક આવશે, અહીંયા ક્યાંક પોઈન્ટ. એટલા બીજું પોઈન્ટ મેં બનાવી દીધું. હવે કેટલા છે 1.3. 1.3 પર કેટલી એફિશિયન્સી છે 70. 1.3 એટલે 1.2 અને 1.5 ની વચ્ચે ક્યાંક આવશે, અહીંયા 1.3. અને એફિશિયન્સી કેટલી છે 1.2 અને 1.5 ની વચ્ચે, એટલે ક્યાંક આવીએ તો. હવે 1.8 1.8 એ 82%. 1.8 એટલે અહીંયા 1.8 જ છે ડાયરેક્ટ, અને 82%. એટલે 85 ની 80 અને 85 ની એક્ઝેક્ટ વચ્ચે 82.5 આવી ગયા. હવે કયું છે 2.0 એ 84. એટલે 1.8 અને 2 ની 2.1 ની વચ્ચે 2.1 એ 84. 84 એટલે 85 ની થોડીક નીચે 84. હવે ક્યાં આવશે 2.5. 2.5 કેટલા છે 87. એટલે 2.4 કરતા થોડુંક આગળ 87. એટલે 85 અને 90 ની અહીંયા વચ્ચે આ પોઈન્ટ આવી ગયો અહીંયા. પછી શું છે 2.7 પણ 87. 2.7 તો એક્ઝેક્ટ આપણી પાસે છે જ 87. એટલે અહીંયા ક્યાંક. તો આ બધા પોઈન્ટ મને મળી ગયા બરાબર. હવે જો આ એક પોઈન્ટ એવો છે કે જે આપણા ગ્રાફની કેવું જાય છે બહાર જાય છે. તો એના માટે હું ગ્રાફનો શેપ આવી રીતે બગાડીશ નહીં. કદાચ આ રીડિંગ લખવામાં ભૂલ છે અથવા કેલ્ક્યુલેશનમાં ક્યાંક ભૂલ હશે. એટલે મારો ગ્રાફ કેવો આવશે સ્મૂથ. કહું કેવી રીતે ડ્રો કરીશું, બધા પોઈન્ટને સીધું જોઈન કરી થઈ ગયું. તો આ લાઈન શેની આવી ગઈ આપણી એફિશિયન્સી. અહીંયા હું લખી દઈશ એફિશિયન્સી. અને અહીંયા વાય એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલી એફિશિયન્સી લીધી 5%. સ્કેલ લખી નાખ્યો. હવે આપણે બીજો ગ્રાફ પ્લોટ કરશો. કયો બીએચપી વર્સિસ સ્લીપ. એટલે અહીંયા ફરીથી એક લાઈન ડ્રો કરી દઈશું આપણે. આ એફિશિયન્સીની લાઈન, આ શેની લાઈન આવશે સ્લીપ. ક્યાંથી ક્યાં સુધી જાય છે 0. તો સ્લીપ જાય છે 0 થી 3.6. એટલે આમાં જો આપણે 0.3 નું રીડિંગ લઈએ 0.3 તો 10 ખાનામાં જ પતી જશે. એટલે 0.3 ની જગ્યાએ કેટલું લેશું આપણે 0.15. ખ્યાલ આવે છે 0.15 અડધા કરું એટલે 20 ખાના મળી જશે મને. એટલે અહીંયા હું હવે લખીશ 0.15 0.30 0.45 0.60 0.75 0.90 1.05 1.20 1.35 1.50 1.65 1.80 1.95 2.10 2.25 2.40 2.55 2.70 2.85 3 3.15 અને 3.20. આપણે ક્યાં સુધી જવાનું છે 3.6. ઓહો, એટલે 3.45 3.35 3.50 એની પણ ઉપર જતું રહેશે 360. એટલે તો આપણે કદાચ આની જગ્યાએ 0.20 દીધું હોત તો પણ ચાલે બરાબર. એટલે આવી રીતે ટ્રાયલ ને એરર થી લગભગ તમને આઈડિયા આવી જાય. આમાં આપણી એક ગણતરીમાં ભૂલ થઈ ગઈ કે અહીંયા 3.50 જ આવી. તો આની અંદર 0.15 ની જગ્યાએ 0.20 લઈને કહેશો તો આટલામાં ક્યાંક તમારું પતિ જશે. આપણે અહીંયા ઉપર એક લઈ લઈએ, ધારો કે 3.60. ચલો હવે જોઈએ તો 0% બીએચબી 0 એ કેટલા છે 0. એટલે પહેલો પોઈન્ટ અહીંયા જ લઈ લેશું આપણે. હવે બીજું 0.34 એ કેટલા છે 1.6. હવે 0.34 માં સારું શું થઈ જશે, અહીંયાથી મેં પોઈન્ટ લીધો છે એટલે આ પોઈન્ટની નીચે જ ક્યાંક આવવાનો છે. મારે ખાલી એડજસ્ટ શું કરવાનું છે 0.34 એ 1.6. 1.6 નો ગ્રાફ ક્યાં આવે છે અહીંયા. ખ્યાલ આવ્યો. પછી 0.88 એ 1.86. 0.88 ક્યાં આવ્યો આ વાળી લાઈન. આ લાઈનમાં નીચે ક્યાં આવશે 1.86. 1.86 એટલે ક્યાં ગયો અહીંયા 180 ને 185 ની વચ્ચે, ત્યાંની આજુબાજુ જ આવશે કે સર ઉપર આવશે 185 ઉપર આવશે ને 185 એટલે આ છે ને જો થોડી આ 195 છે.
એટલે આના અડધા તું ગણ ને, અડધા તો 188 થઈ જાય, એટલે એ લાઈનની ક્યાં આવશે? એટલે આ પોઈન્ટ નીચે આપણે ડ્રો કર્યો. પછી 1.3 કેટલા છે? 2.13, એટલે 1.6, એટલે આ રહ્યું. ત્યારે કેટલા છે? 2.13. એટલે આની આગળ 2.13, એટલે અહીંયા પોઈન્ટ આવશે. ખ્યાલ આવે છે? એકવાર આપણે પોઈન્ટ બનાવી દીધા છે તો એની લાઈનમાં જ બધા પોઈન્ટ ઉપર નીચે આવવાના છે. ક્યાં? 2.13, એટલે આ પોઈન્ટ મળ્યો, આ પોઈન્ટ મળ્યો, અને ત્રીજો પોઈન્ટ કયો મળ્યો? આ. હવે 1.82 એ કેટલા છે? 2.8. એટલે 1.82 વાળું પોઈન્ટ, એટલે કે આ વાળું. ત્યારે કેટલા છે? 2.8. 2.8 એટલે અહીંયા આવે છે. તો ચોથો ગ્રાફ ક્યાં ગયો? ચોથો પોઈન્ટ અહીંયા. 2.8 પછી કયું છે? 3.33. 3.33 અને અહીંયા 2.06. હા, 2.06, એટલે આની પાછળ આ. હા, કેટલા છે? 2.6. નહીં, 2.8. 2.8 એટલે કે આ એક્ઝેક્ટ આ પોઈન્ટ ઉપર જ. 1.82 એ આપણે લીધું અને 2 પર લીધું. અહીંયા 2.1 છે અને પછી 2.8 છે. 2.1 ક્યાં આવશે? 2.1 વાળો પોઈન્ટ, એક આ પોઈન્ટ મળ્યો, આ પોઈન્ટ મળ્યો, અને 2.1 એટલે એક પોઈન્ટ આ આવવો જોઈએ. અને પછી 2.8 વાળો પોઈન્ટ, એટલે અહીંયા એ પોઈન્ટ અહીંયા. બરાબર. જો ખ્યાલ આવે છે હું શું કહું છું? ફરી એકવાર જોઈએ. 0 ઉપર 0, 0.34 એ 1.6, 0.34 વાળો પોઈન્ટ, એટલે અહીંયા 0.34 એ 1.6, એટલે આ પોઈન્ટ મળી ગયો. 0.88 એ 1.86, 0.88 એટલે કે આ વાળો પોઈન્ટ 1.86, એટલે આ પોઈન્ટ મળી ગયો. પછી 2.13, સોરી 1.3 એ 2.13, 1.3 એટલે કે આ વાળો પોઈન્ટ. 1.3 એ કેટલા છે? 2.1. 2.1 વાળો પોઈન્ટ, એટલે કે અહીંયા આ 2.1 આવે છે, એટલે કે આ પોઈન્ટ મળ્યો. 1.3 ઉપર 2.1, 1.3 વાળો પોઈન્ટ ક્યાં છે? અહીંયા આવે છે 2.1 વાળો પોઈન્ટ, એટલે આ પોઈન્ટ અહીંયા આવશે. ને આ પોઈન્ટ વધારાનો છે, આને આપણે અત્યારે ગણવાનો. ને આ બંને કેમ એક જ લાઈનમાં આવ્યા? ફ્યુઝન ક્રિએટ નહીં કરવું પડે. જે વધારાના પોઈન્ટ હોય કન્ફ્યુઝન ક્રિએટ કરે અત્યારે ખડતા જઈએ. સર ક્યાં આવ્યા આપણે? 1.3 ઉપર 2.1, 1.3 ઉપર 2.1, એટલે કે આ ટાઈમમાં અહીંયા પોઈન્ટ આવે, એટલે આપણો 1 પોઈન્ટ આ, 1 પોઈન્ટ આ, 1 પોઈન્ટ આ. એના પછી આવે છે 1.8. 1.8 એટલે અહીંયા આ લાઈનમાં આવશે 1.8 એ 2.8. 2.8 એટલે કે આ પોઈન્ટ આ બરાબર છે, બરાબર હતો. પછી આવે છે 2.0 એ 3.33. 2.0 એટલે આ પોઈન્ટ વાળામાં 3.33. 3.33 એટલે છેક ઉપર અહીંયા આવે છે. કેટલા પર? 2.0 પર. નહીં 2.06 વાળા પોઈન્ટ ઉપર 3.33. 3.33 એટલે અહીંયા ક્યાંક આવે છે. આ પોઈન્ટ અહીંયા આવી. પછી 2.5 ઉપર 3.6. 2.5 વાળો પોઈન્ટ એટલે આ 3.6. 3.6 થોડીક જ ઉપર, અહીંયા ઉપર જતો રહે થોડો. 3.6. હા, 3.6. અને પછી પાછો 3.6. 2.7 ઉપર, એટલે આ પોઈન્ટ ઉપર બી અહીંયા. એટલે હવે આપણે પાછી ગ્રાફ ડ્રો કરશું. 0 થી સ્ટાર્ટ કરી અને આ બધા પોઈન્ટ જોઈન કરતા જશું. આ શેની લાઈન આવી આપણી? સ્લીપ. હવે ત્રીજી લાઈન ડ્રો કરશું. પાવર ફેક્ટર BHP વર્સિસ પાવર. તો પાવર ફેક્ટર ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનો છે? 0.14 0.14 થી 0.52.
એટલે જો 0.0.5 લેશું ને 0.05 0.5 લેશું તો આપણે 10 સેન્ટીમીટરની અંદર આવી જશે. એટલે 0.3 લઈએ તો 20 ખાનામાં આવી. 0.05 લેશું તો 10 સેન્ટીમીટરમાં 10માં પતી જશે. એટલા માટે હવે અહીંયા આવશે 0.06 0.09 પછી આવશે 0.12 પછી 0.15 0.18 0.21 0.24 0.27 0.30 0.33 0.36 0.38 36 પછી 39 0.42 0.45 0.48 0.51 0.54 ને 0.60. હવે લઈ લઈએ BHP વર્સિસ પાવર ફેક્ટર. તો 0 એ કેટલા છે 0.14 0.14 એટલે અહીંયાથી ચાલુ થશે 0 એ. હવે બીજી કોઈ કલાક લઈ લો એટલે આપણે મિક્સ ના થઈ જાય. 0 એ 0.14 પછી 0.34 એ 0.34 ઓળું એટલે અહીંયા 0.34 એ 22 એટલે કે 21 અને આની વચ્ચે હોઈ ગઈ છે એટલે અહીંયા 22 આવી. આ પોઈન્ટ આપણો પહેલો લીધો ને આપણે 0.14 વાળો આને પેનથી લઈ લઈએ. ઓકે હવે આવશે 0.88 એ આવશે પોઈન્ટ કેટલા છે 88 થી 0.88 એ આવશે 0.27 એટલે અહીંયાથી જોઈએ તો 0.88 અને અહીંયાથી જોઈએ તો 0.27 1.3 એ 0.9 1.3 એટલે આની વચ્ચે અને કેટલા છે 0.9 0.9 નહીં હોય આ રીડિંગ કઈ ખોટું છે. આ 0.27 છે 0.42 છે તો અહીંયા વચ્ચે શું 0.35 છે જો અહીંયા 0.35 એટલે 33 અને એની વચ્ચે બરાબર એટલે રીડિંગ આવશે અહીંયા. એના પછી આવશે 1.82 એ 0.42 1.82 એ 0.42 એટલે કે આ પાઇપ પર. પછી આવશે 2.06 એ 0.46 તો 2.0 એ 0.46 એટલે 0.48 ની નીચે આટલામાં કે અહીંયા. ત્યારબાદ શું આવે છે 2.5 ઉપર 0.52 2.5 ઉપર 0.52 એટલે આટલે ક્યાં ગયા 0.50 ની નીચે. અને પછી શું છે 2.7 ઉપર 0.54 એટલે આ રહ્યું એક્ઝિટ. હવે આપણે પાછું શું કરશું અહીંયાથી લઈ એક સ્મૂથ આર્કથી બધાને શું કરશું સો અને અહીંયા શું લખી દેશું આ શું છે આપણો પાવર ફેક્ટર અને સ્કેલમાં તરત શું એડ કરી દેશું પહેલા વાય એક્સિસ 1 સેન્ટીમીટર ઉપર કેટલા લીધા હતા પહેલા અહીંયા આપણે 0.15 લીધું હતું 0.15 લીધી હતી સ્લીપ અને વાય એક્સિસ ઉપર જ 1 સેન્ટીમીટર બરાબર કેટલા લીધા છે 0.03 શું લીધું છે પાવર ફેક્ટર. હવે ચોથી લાઈન રહી બરાબર. ચોથી લાઈન શેની છે તો ટોર્ક માટે હવે રીડિંગ આ બાજુ લખીએ અહીંયા બરાબર. કયા છે ટોર્ક ક્યાંથી ક્યાં સુધી જાય છે આર આપણો ટોર્ક 0 થી લઈને 1.34 સુધી જાય છે. આમાં એક કામ કરીએ ઉપર વધારે ભેગો થઈ ગયો છે ને તો ઓછામાં કવર થઈ જાય ને એવું કરી દઈએ 0.20 લઈ લઈએ તો 10 સેન્ટીમીટરમાં તો પતી જશે 0.20 0.40 0.60 0.80 1.0 1.2 1.4 1.6 1.8 2.0 2.2 2.4 ઓહ આપણે તો 1.3 માં જ પતી જશે ને સાપ. ચાલો હવે 0 BH પર રીડિંગ કેટલા છે 0 એટલે ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થશે ટોર્કનો અહીંયા 0 થી ચાલુ થશે. પછી
સારું 0.34 એ કેટલા છે 0.16 0.34 એટલે અહીંયા 0.16 એટલે 0.20 ની નીચે આવશે ત્યારબાદ 0.88 એ 0.42 0.88 એ 0.42 એટલે આની ઉપર ક્યાંક પછી 1.395 ઉપર કેટલો છે 0.6 1.395 એ 0.6 એટલે કે અહીંયા 0.6 પછી 1.8 ઉપર 0.89 એટલે કે આ 8 આ 9 એટલે અહીંયા પછી 2.0 એ 1.0 તો 2.0 એટલે અહીંયા ક્યાંક અને 1.0 એટલે આ 1.0 પછી શું આવે છે 2.5 ઉપર 1.2 2.5 એટલે અહીંયા ક્યાંક 1.2 એટલે આ રહ્યો ગ્રાફ અને 2.7 ઉપર 1.3 2.7 આ રહ્યું ને 1.3 એટલે આ બંનેની વચ્ચે તો અહીંયા શું એક સાથે બધું ભેગું ના લાગે એટલે એક સ્કેલ આપણે શું કરી દીધો નાનો કોઈ બી એક તમે નાનો કરી લો તો ચાલશે હવે આના બી આપણે જોઈન કરી લઈએ એક લાઈનને સ્મૂથલી તો આ લાઈન શેની થઈ જશે ટોર્કની લાઈન થઈ જશે અને અહીંયા પાછું આપણે લખશું કે વાય એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 0.20 ન્યૂટન તો આ થઈ ગયો આપણો ગ્રાફ બી સહી રીતે ડ્રો કરવાનો રીડિંગ ઉપરથી કેલ્ક્યુલેશન કઈ રીતે ખ્યાલ આવી ગયો